ભારતનો સૌથી પહેલો કમળ આકારનો બગીચો અમદાવાદના ગોતામાં બનશે. અંદાજે 75થી 80 કરોડના ખર્ચે બનનારો આ ગુજરાતનો સૌથી મોટો પાર્ક હશે. ગોતાના દેવ સિટી પાસે 25,000 ચોરસ મીટરના પ્લોટમાં આ લોટસ પાર્ક બનશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પાર્ક બનાવવાના કામને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી મળી ગઈ છે. આ લોટસ પાર્કમાં ભારતના તમામ રાજ્યોના ફૂલોનું એક જ સ્થળે પ્રદર્શન થશે. આ પ્રોજેક્ટમાં કમળની દરેક પાંખડી ચોક્કસ રાજ્યના ફૂલનું પ્રદર્શન કરશે, જે વિવિધતામાં એકતાનો સંદેશ આપશે. આ દરેક પાંખડીઓને ટેબ્લેટ વડે ટેકનોલોજીની મદદથી નિયંત્રિત કરી શકાશે. ગુજરાતનું વાતાવરણ, ભેજ, તાપમાન અને તેને અનુરૂપ દરેક વસ્તુને નિયંત્રિત કરી શકે તે માટે સક્ષમ છે. આ પાર્કમાં એક ફ્લોરલ મ્યુઝિયમ હશે, જ્યાં વિશ્વના વિવિધ ભાગોના ફૂલોનું પણ પ્રદર્શન કરાશે. પાર્કમાં ફૂલોની દુકાનો હશે, જ્યાંથી મુલાકાતીઓ ફ્લાવર પ્રોડક્ટ્સ પણ ખરીદી શકશે. લોકો અહીં ફ્લોરલ વેલનેસનો પણ લાભ લઈ શકશે. આ પ્રોજેક્ટ નેટ ઝીરો એનર્જી કોન્સેપ્ટ પર વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ ₹75થી 80 કરોડ થવાનો અંદાજ છે, પરંતુ ચાલુ વર્ષના બજેટમાં આ કામ માટે ₹20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.